ઠીક છે. હું અહીંયા સુખસાગર હિલિંગ સેન્ટરમાં આવી છું, જે લબ્ધિસાગર સુરસોજી મારસાગર અને શૈલેન્દ્રભાઈ ગિયાએ આગળ વધાર્યું છે. અને મને ઇન્ફોર્મેશન મારા એક ગુરુ મારસાહેબ પાસેથી મળી હતી. અને મારા પપ્પાને એકચ્યુઅલી કેન્સર છે અને એમણે કીધું હતું કે તમે અહીંયા જશો તો તમારું કંઈક બેનિફિટ, કીમોથેરાપી ને બધું ચાલુ છે એના કરતાં અલગ. તો અહીંયા મને એ એક્સપિરિયન્સ સારો મળ્યો કે એકચ્યુઅલીમાં ખાલી રિપોર્ટ અને ફોટોગ્રાફ જોઈને એમના બોડીમાં કયા કયા પાર્ટમાં પ્રોબ્લેમ છે, કયો પાર્ટ સારો છે, એના માટે શું ટ્રીટમેન્ટ, મતલબ ડૉક્ટરની મેડિકલ ટ્રીટમેન્ટ અલગ છે, પણ શું કરવું જોઈએ, શું ખાવું શું ન ખાવું, કે કયા પાર્ટને વધારે પ્રેફરન્સ આપીને એને વધારે સ્ટ્રોંગ બનાવી શકીએ, એ બધી ડિટેલ્સ એનાલિસિસ બોડીનું કઈ ચક્રાસ અને ડિટેલ એનાલિસિસ જે બી મળ્યું બધા ઓર્ગનના રિલેટેડ અહીંયા મને બહુ સારું મળ્યું છે. અને યસ, હું બધાને રેકમેન્ડ કરીશ કે અહીંયા આગળ આવે, બિકોઝ આ એક આપણે કહીએ કે નોર્મલ પેથોલોજી અને આપણું જે મેડિસિન્સ ચાલે છે એના કરતાં ઘણું અલગ છે. અને ઓફકોર્સ આપણે આ બધી ટેકનોલોજીને અને આપણે આ બધી ટ્રીટમેન્ટ જે ચાલે છે, આપણા પાસે જે પાવર છે એને આપણે યુઝ કરીએ અને આ બધી થેરેપી યુઝ કરીએ. થેન્ક યુ. એટલે સ્કેનિંગ તમને કેવું લાગ્યું, like scanning not one body, more than which you must have realized. સ્કેનિંગમાં I realized કે કર્મા is also a major part of our life. જે કર્મમાં આપણે માનીએ છીએ, બટ અત્યારે આપણા કયા કર્મ ભારી થાય છે અને એના કારણે શું ઇફેક્ટ થાય છે એ બી એક ડિટેલ એનાલિસિસ મને અહીંયા આવીને મળ્યું કે આપણે આ કર્મ શાયદ મારું ભારી છે, એના કારણે મને આ ઓર્ગનમાં પ્રોબ્લેમ થઈ શકે છે. તમને ખ્યાલ આવ્યો કે આ કર્મ સાયન્સ જે છે કયા બોડીમાં છે એ ફાઇનલાઇઝ થઈ શકે છે, તમને તમારી સામે થયું ને ક્લિયર? મતલબ એ લોકોએ પોતે ખાલી રિપોર્ટ ફ્રીક્વન્સીઝ ને જે બી એનાલિસિસ એમના મશીન્સમાં થયા એના પરથી જે આન્સર્સ આપ્યા, હું ક્રોસ વેરીફાઈ કરી હા એ કરેક્ટ છે કે નથી, પણ ઓલમોસ્ટ બધા જ કરેક્ટ હતા. ત્યારે હું ભૂલી ગઈ શાયદ કે વસ્તુ આઉટ થઈ હશે એને